સર રાજગીરથી બોલું સરપંચ સાહેબ. બોલો. હવે ઓલી મેટર હતી, તમને કાલ પરમથી ફોન આવ્યો છે. તો એના તમારો સમાજ અરજી કરે છે. હું સરપંચ છું. તમે સરપંચ છો? હા. શું નામ છે તમારું? સાંભળો, પછી મારું હોય ને હા, ચોકમાં આવીને મને હે ને ઉઘાડો કરજો, બરોબર? હા બરોબર. ચોકમાં આવીને ઉઘાડો કરજો મને. તમારું શું નામ છે? સુરેશભાઈ રાજગઢ સરપંચ. બોલો સરપંચજી, શું છે તમારું બધું? હવે તમને કાલ મારા વિદ્યાર્થી ફરતા થઈ ગયા. હા. હવે એને હે ને અહીંયા સમસાની જગ્યા હે. હા. અને આયતર છે એને અહીંયા વાવી ખાય છે. હા. તમને એમ કીધું કે આટલા એકર. મેં કીધું મને કઈ વાંધો નથી, તમે મકાન બનાવો, બંગલો બનાવો. મેં કોઈ જાતનું કોઈ દી કીધું નથી એને કાંઈ. હા. અમરસિંહભાઈ આલાભાઈ અરજી મને દીધી કે મારું સ્મશાન ખાલી કરાય. સાંભળજો મારી વાત પેલા. બરોબર. મને કાલે વડે ગામમાંનો કોઈક છોકરાને અરજી કે તારા બાપા રસ્તો બંધ કરાવ્યો, મારા બાપની નોટિસમાં પંચાયતમાં દેવી પડે કે ન દેવી પડે? બરોબર કીધું. આ જ વિરોધ છે, લ્યો. એટલે હવે મને બે પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન એ છે કે અરજી આને જે કઈ જે જમીન વાવે છે, બરોબર, 18 વર્ષથી 20 વર્ષથી જેટલા વર્ષથી વાવતા હોય, ખેડી ખાય છે, પેલા મારી વાત સાંભળો. એને ખાલી કરવાનું કોને અરજી દીધી? પેલા મારી વાત સાંભળો. અમરસિંહભાઈ વાઘેલા. અચ્છા, અહીંયાના ભાઈ છે કે ગામના? અહીંના ભાઈ. પેલા મારી વાત સાંભળો. મારા ગામમાં ત્રણ ટાઈમ છે ને ધોળા પણ દર વર્ષે જમે. બરોબર. કેટલા ટાઈમ? 3 ટાઈમ. પછી મારી ઘરે પ્રસંગ હોય કે અમારા પટેલમાં ગમે એને બધાને રે મારી હારે ડીશમાં લઈને જમી. હવે આ ઈમેલ માણસ મને શું કામ બદનામ કરે? બરોબર છે. હું તમને નંબર માંગ્યા હતા પણ એને કઈ આપ્યા નહીં. હું ફોન કરવાનો હતો. એટલે નો આપ્યો તમને નંબર. મેં વિડીયો આપ્યો ને એટલે તમારો નંબર એને નો આપ્યો. નંબર આપ્યો તો ગામમાં તમે આવો અને ગામમાં પૂછી જવો. ગામમાં 3 વાર ધોળાબંધ જમી છે અને તમારો વાહ છે. મેં કોઈ દી નથી કીધું, કોઈ નથી કીધું. અને બધા ડીશમાં ભેગા જમી. એ ભાઈ પોતે કહેતો હતો કે ઓલો બીજા કોઈ સમાજે અરજી કરી છે. ના, મારે કાંઈ લેવા દેવા નથી. ઈ તો હે ને નથી બાયડી નથી છોકરા. કાંઈ મારે ખેરે મારે ઉપર મારે પંચાયત મારા બાપની અરજી દે છે. હું સરપંચ છું તો મારા બાપને મારે અરજી લખી દેવી પડે કે મારા બાપા રસ્તો બંધ. તમને અરજી કરે તો તમારે સામે કાર્યવાહી તો કરવી પડે ને પંચાયત. હા, તો મારા બાપની ન કરી શકું. એ તો ગમે નહીં કરી શકો. હવે ઓલા આને જે અરજી આપી છે કેમ કે ગૌચર છે, ગૌચરની આરટીઆઈ કરી, એમાં ગૌચર બીજા લોકોનું દબાણ નીકળ્યું, એને આપી તમે નોટિસ? હા, તો મેં એને નોટિસ મારી હોત દીધી. મારી વાડીએ ખાલી કરી જાઉં કીધું મારું હોય તો. પેલું નામ મારું જ છે. એવું છે? હા, મારી આરટીઆઈ કરો. 1 રૂપિયા મેં પંચાયતમાં ખાતો હોય તો ચોક વધારે પૈસા ભરી દઉં ગામમાં આવીને, બસ. એમ નહીં, એને શું આરટીઆઈ કરી મને ખબર નથી. નથી કરી. આ તો તમને કહું. હા, કહેવા મુજબ એનું હતું કે ગામમાં એ કે 150-200 એકર કે ગૌચર છે, બીજાની ખાલી નથી કરતા, અમારી એકની જ કરે છે કે. હવે જો તમે પોલીસ સ્ટેશને જાઓ, તમે જેની વાંધો હોય એની તમે નામની ફરિયાદ કરો. હા, એ તો એને કરી. તો તમારા કાકા છોકરાને તમે નામ દો કે તમને બોલાવે. એમને આને તો અરજી કરી છે ને, આને તમે જે કઈ નોટિસ આપી કરી મેં અમે આપી દીધી. હા, એને આને અરજી કર્યા પછી કે ગામમાં આટલી ગૌચર છે તો જે ગૌચર ની અંદર ખરાબ એની અંદર જેનું દબાણ છે એ બધાને તમે નોટિસ આપી? હા, આપી દીધી ને. હા, એમ તો બરોબર. એ તો મેં તમે કદાચ રેકોર્ડિંગ સાંભળ્યું હશે એટલે મેં કીધું ભાઈ જો ગામનું બધેનું દૂર થશે તો તમારું થશે, પણ તમે એમ ન કહેતા કે અમારું એકનું કેમ. મેં આપી દીધી. ન્યાય તો બધે હરકો થાય, બરોબર. પછી ગૌચર ની જમીન ઉપર કોઈ પ્રકારનું બાંધકામ કે ખેતી કામ કે કોઈ હાલે નહીં. મારું કાઢી નાખજો બસ. અરે અમે થોડી કાઢી, તો તમારે કાઢવાનું હોય અને મામલતદારને કલેક્ટરને કાઢવાનું હોય. એમ નહીં, આ તમારો સમાજ આ રહ્યો ને એમ. હા, તમે બીજા ગામડામાં જો બધે જો અમે હારે જમીન બધે ખાઈ હારા ભેગા ખાઈ હારો. મને બધા હારે ખાય છે ભાઈ, તો અમને ખબર જ છે કેટલું હારે ખાય છે. એમાં આપણે લાંબુમાં હવે આમાં તો નીકળેલીમાં આપણે જમવું નથી જમવું એમાં પડવું નથી. અમારે નથી. તમારે સોસાયટીમાં અમારું મકાન છે ક્યાં? હાલો બતાવો. એમ નથી. તમે રાજકોટમાં નથી દેતા ભાઈ, એટલે ઈ ચર્ચા કરવાનો વિષય જ નથી. હું જ્યાં રહું છું ને ભાઈ, આ તો મારે કહેવાય નહીં. હું જ્યાં રહું છું ત્યાં અમને વાર તહેવાર કોઈ વોટ્સએપમાં પોસ્ટે મૂકવા નથી દેતા, ને તો અમને સરકારે બનાવી દીધા.
વિક્રમભાઈ ઓલા વસંતભાઈ સાવડા ને? હું ડીડી સોલંકી બોલું છું. એમ નહીં, વસંતભાઈ સાવડાનો ફોન હતો મને પરમ દિવસે. હા. મેં કીધું તમે આવો, હા, મારા ગામમાં આવો અને તમે તમારા સંબંધને પૂછો, મારા સંબંધને પૂછો. હા. ભેગા બેન ખાઈ ગઈ, અમને કઈ ખબર નથી કઈ ના. ભેગા બેવાનું ખાવાની એનાથી કાંઈ કોઈ ભેગું નથી થઈ જતું, એ પ્રશ્ન જ નથી. પ્રશ્ન એ છે કે એક જો તમારે આ ભાઈએ કોઈ અરજી કરી પેલી તો એને તમે નોટિસ આપી, સાંભળો, એના પછી બીજો એ જ વ્યક્તિ ફરિયાદી કે જેને નોટિસ તમે આપી છે એ આરટીઆઈ કરીને પછી તમને ફરિયાદ કરે છે કે ગામમાં આટલું ગેરકાયદેસર બાંધકામ છે, મંદિર છે, મસ્જિદ છે, કોઈ વાડી લીધી, કોઈ ખેતી કરી, બધાને તમારે નોટિસ આપીને બધાનું ખાલી કરવું હોય તો બધાનું કરાવવું પડે જેટલું ગેરકાયદેસર ગામમાં છે. એ વ્યક્તિનો કહેવાનો મતલબ એવો હતો. મેં આપી દીધી. હા, એ બરોબર છે. મારી વખતે ખુદ આપી. હવે મારા લીધામાં હા, મારી વાડી આવો, મારું લઈ જાઉં. મારું હોય છે તો તમને ખબર હોય ને, સરપંચ તમે છો અને મંત્રી હોય એને ખબર હોય ને ગામમાં કેટલો સરકારી ખરાબો છે, ગૌચરની જમીન છે, કેટલું બાંધકામ ગેરકાયદેસર છે, કોને કબજા કરી લીધા, કોને વાળી લીધું, તમને ખબર હોય પંચાયતને. મારું હોય તો મારું લઈ જાઉં, મેં એમ કીધું. પણ કોણ લઈ જાય? હે, લઈ કોણ જાય? એમ નહીં, ગૌચર મારી પાસે દબાણ હોય ને મારું. તમને ખબર હોય ને, એને થોડી ખબર હોય સામાન્ય વ્યક્તિને, ગ્રામ પંચાયત ને ખબર હોય ને. હકીકત છે ને, તમે સમાજના આગેવાન છો, તમારા બાજુમાં તમને કોણ શીખાડે છે? કઈ બોન બોલે બાજુમાં? ના, એ તો એનો ફોન હાલે, કોઈ શીખવાડે નહીં સાહેબ. કઈક બોલે છે એવું એટલે મેં ના, એ તો ફોન હાલે. મારી વ્યક્તિ બાજુ ઉભો રહી ગયો તમને કઈક શીખાડતો હોય એવું? ના, ગમે ત્યારે ખુલ્લા આવી જાવ બધા મારા ગામમાં. હું ખુલ્લા આવી જાઉં બસ. આપડે ભાઈ ગામનું નામ તો મેં પેલા સાંભળ્યું, પેલા તો કોટડા સાંગાણીનું નામ સાંભળ્યું. ગામડા એમાં કેટલા છે કઈ ખબર ન હોય આપણે. પછી રાજગઢ કરીને ગામ છે અને કે આવું છે એટલે મેં કીધું મારું તો શું છે, આપણે ભલે એવું નથી કે દલિત હોય તો જ મારે સપોર્ટ કરવાનો, કદાચ પટેલ હોય, દરબાર હોય, બ્રાહ્મણ હોય, કોઈ પણ આપણે કોઈ મદદ માંગે તો આપણે તો ફરજ કરવાની. તમે કેમ કીધું તમને અરજી આપી, તમે નોટિસ આપી, તો મારી પાસે કોઈ મદદ માંગે મદદ નથી કરવા જતો. ટૂંકમાં વાત સાંભળો મારી વાત. તમે નોકરી કરો સરકારી, પીએસઆઈ છો, મારી ફરિયાદ કરી મને બોલાવો, મારા કાકા છોકરાને બોલાવો મારા નામની. હા, તો તમને બોલાવી ને, તમે ન આવો તો પછી ઘરમાં જેટલા હોય બધાને બોલાવે. તમારા એના સમાજે ફરિયાદ કરી છે કે અમારું ભાઈ સમસાનું દબાણ કર્યું, મારે શું કરવાનું કયો દિન? હા, તો બંધ બેન બોલાવીને તમારે કહેવાય ને, સામે બેહાડાય ને ભાઈ શું સમસ્યા છે ગામમાં. જો સાંભળો, ગામમાં તમે સરપંચ છો એટલે તમારી ફરજમાં આવે બેયને સાંભળવા, બરોબર? કોઈ કેસ કબાડા ન થાય, બરોબર? અને આપણું ઓલું કહેવાય ને કે ઘી ખીચડીમાં ઢળી જાય, બરોબર? આપણે વ્યવસ્થિત ગામની અંદર કોઈ વિવાદ ન થાય, કોઈ પણ સમાજમાં ભેગું થાય ને એ તમારું કરવાનું હોય. એ બાબતે ભેગું કરવામાં કઈ મારી જરૂર પડે તો હું આવીશ, 2-5 આગેવાનો લેતો આવીશ. મારી વાત સાંભળ, દૂધીબેન ને ખાલી કરવું ન કરે મને કઈ વાંધો નથી, પણ એનો એ સમજ પાસે તો હું કરું ભાઈ. હા, એ બરોબર છે. એ તો આમાં કેટલી વખત એવું થતું હોય છે. મારું તો જાહેર જીવન છે, મને ખાલી કરાય ગયો, મારા બાપની અરજી મારે દેવી પડે, મારા બાપા રસ્તો બંધ કરીને મારે ન દેવી પડે અરજી. અરે આમાં પણ કેટલી વાર એવું થતું હોય, અમારા ઉભા કરતા હોય ઘણા એ લોકો. ના, મારે કઈ ખબર હોય ને, અમારા કેવા હોય એમને ન ખબર હોય. એમ નહીં, અમારા થયું બરોબર, જયરાજસિંહ પટેલોને ધોકાવે, દલિતોને મારે છે, બીજા ભરવાડો છે, બધી માથાકૂટ કરે છે. સાંભળો, ગોંડલમાં અમારે આંદોલન કરવાનું તો અમારા લોકો જ ત્યાં ગોંડલના લોકો વિરોધમાં આવેદનપત્ર જે વિડીયો કરવા ગયા. શું કરવાનું? હાલો, તો એ ભાજપમાં હોય, એના કોઈ એસા નીચે દબાઈ ગયા હોય, એની બીક લાગતી હોય જયરાજસિંહને, તો એની બાજુ બોલે. બીક મોટી વસ્તુ છે ને ભાઈ. અમારા ગામમાં સંસદ સભ્ય આવે કે કદાચ ધારાસભ્ય આવે ને, અમે ઓટે બેઠા હોય ને તો અમે ઉભા ન થાય, એને કામ જ અમારે પાસે આવે, કઈ જોતું જ નથી અમારે. હા, એ તો બધે સિસ્ટમ એવું હોય તો ગામમાં અમારે આ સિસ્ટમ જ છે, તમને કહી દો. અને તમારા વાહને પૂછેલું ગમે તમને નંબર દઉં વાહના, એ તો હું જાણી લઈશ. હવે આમાં તમે ફોન કર્યો છે એટલે જરૂર પડશે રૂબરૂ તમે આવો. તમને રોડ વસાડ ઉભો કાંઈ ખોટું હોય ને તો મને સસ્પેન્ડ કરી દેજો.
અને કઈ મારી આરતી કરીને મેં પણ પૈસા તમારી પાસે કાઢ્યા પાવર છે તો નહીં, તો DTO નો વિષય છે, TDO નો. આ તો વાત કરું હું કેમ મને બદનામ કરે ભાઈ? હા, એ બરોબર છે. એ બાતે એ તો તમે તમારો પક્ષ મૂકી શકો છો ને, તમારે અમે રેકોર્ડિંગ મૂકી, એમાં અમને શું વાંધો છે? એ છે હાથ ઘર કેટલા. હા, એ તો એ જાણી લેવું, એને આપણે ગચકાવશું, એ ભૂલમાં છે તો એને કહી દેવું, એવું કઈ આપણે કોઈથી ઓલું નથી. હા તો એમ ખોટું કોઈનું સાઈન નહીં કરી, એ જો ખોટું હશે ને ભાઈ, આપણે એને કહી દેવું, આપણે એવું કઈ છે નહીં. 3 દી પહેલા મારી ઘરવાળી 2 વાડીએ આવતા હતા ને, હા, મેં કીધું તમે એટલા ઘર છો, અમે એટલા, હું કેમ તમે આવી વાત કરો? કીધું બદનામ કરો, આપણે ભેગા બેન બધા ખાઈ પી મેં તો એને કદાચ તમે સાંભળ્યું છે, મેં એને કીધું ભાઈ તમે રૂબરૂ મળો, રૂબરૂ રજૂઆત કરો, પેલા ન્યાથી પતે એટલું પતાવો. નો પતે નહીં તો શું છે, 3 દિવસમાં 2 ફોન આવ્યા એના, પછી મેં રેકોર્ડિંગ મૂક્યું. મારું શું આદત છે પેલા ભાઈ, હું જે કઈ કામ કરું છું એ જગ જાહેર કરું છું, જાના માના કઈ કરતો નથી. હવે તમારે સમજ, જો અમારી વાત, તમે પોલીસ સ્ટેશન જાઓ તો ફરિયાદ લખાવો કેને બોલાવે? એ તો ફરિયાદી આરોપી ન આવે તો ઘરના હોય નહીં બોલાવે, ભાઈ નહીં બોલાવે, પાડોશી નહીં બોલાવે. તો મારે પંચાયતે એને તમારા વાહન છોકરી લઈને કોઈ ભાગી ગયો હોય, સમજાણું છે, ભાગી ગયો હોય, હાજર ન થતો હોય તો એના મા બાપ ને બોલાવે, બેન ભાઈ હોય બધાને બોલાવે, પોલીસ ને બોલાવે. અમરથી આલા વાઘેલા નામ લખ્યું હોય તો લખી લ્યો. એ કોણ છે? અમરથી એ વાઘેલા, એનો કુટુંબ નથી, એનો કાકો. એનો મને નંબર આમાં મેસેજ કરી દેજો, નામ નંબર હું વાત કરી લઈશ. હા ભલે, સારું હાલ. અને આપણે છે ને ભલે ને તમારે પંચાયતે બેયને બોલાવશું, અને એનું કંઈક નિરાકરણ થતું હોય અને ગામની અંદર શાંતિ થાય એવું આપણે કરીએ, એમાં શું છે? ગામનો વિકાસ થાય, આપણે એમાં રસ છે. અમે એમાં એના માણસ નથી, મને તમારે ઊંઘ નથી ને અમારે ઊંઘ નથી એમને ખબર જ નથી. હા તો એ બહુ સારું કહેવાય. એવું હોય તો અમે તમને સપોર્ટ કરી ગમે ત્યારે કાળી રાતે. અમને તો ભારતને ભારતીય તરીકે સંવિધાનમાં વ્યક્તિ માનતો હોય ને એ બહુ ગમે, રાખતો હોય એવો ન ગમે. અમારે હે ને સોલંકીભાઈ, અમારે રહેવાની જરૂરી નથી. મારે સારા કામ માટે અમે રહી છીએ, બાકી રહેવાની જરૂરી નથી. આ તમને કહી દો. તમારે ઓલા પટેલ સમાજ ને ગોપાલ ઇટાલિયન ઓળખો ને તમે? હા હા. તો સંપર્કમાં કોઈ હોય એને ફોન કરીને ખાલી મારું નામ દેજો. એને નથી, તમે હે ને તમને એમ કહે છે કે ના ભાઈ ટીટી સોલંકી કેમ છે એમ. તમે હે ને મારા ગામમાં ગમે એના નંબર લઈને તમે જાણી લો, તમે આને ગાયરું દેવો, કાલ તમે રેકોર્ડિંગ મારા અત્યારે વિડીયો પર સમજા, તમે હે ને જાણીને કહેજો મને. તમારું કોને રેકોર્ડિંગ કોઈ ફેરવ્યું? એને જ મૂક્યું મારું બધું. એ તો મારી યારે વાત કરે એ જ ને, બીજું કોઈ નવું? હા, એ જ રેકોર્ડિંગ. એ તો તમારું સામે મૂકી દે, એવું કઈ નથી. તમારી વાત હોય તો તમારી વાતે મૂકીને આપણે બે પક્ષની વાતો સાંભળવાની હોય. ભાઈના મને મોકલો નંબર અને હું વાત કરી લઉં. અને મારા પગમાં ફ્રેક્ચર છે પણ હું વહેલો નવરો થાવ એટલે હું એક દી આટો મારી જઈશ ગામમાં. આપણે બે પક્ષને બરાબર ગામનું સારું થાય, શાંતિપૂર્ણ રીતે બધા રહે એવું કંઈક આપણે કરી. તમે ડીજીએલ મામલતદારને પૂછી દો. મારી આ કાપી એ કરી હતી ને, હા, કે રાજ્ય ક્યાં ફટકાણો કે એને ગ્રાન્ટ વાપરી નથી. બોલો. હા, આ તમને ચોખટ કરી દઉં. ચોક્કસ જાણી લઈ. હાલો, બરોબર. હા ભલે, સારું હાલો. ઓકે, મારો નંબર મોકલાવો તાત્કાલિક. બોલો સાહેબ. એ સુરેશભાઈ, ઓલા નંબર પછી ઓલા ભાઈ ને આવ્યા ને અમરભાઈ કોકના નામ કહેતા હતા, આપું એક મારી દીકરીને પ્રસંગ છે ને, હા, એટલે હું માલિયાસણ આવ્યો હો. હા, મારા ઓલા ભાઈ ને તમે જેમાંથી ફોન કર્યો તો પછી મારા કાકા જ હતા. મારો મોબાઈલ છે ને તો બંધ થઈ ગયો હતો, સમજ્યા? હા, એટલે બધા તૈયાર થઈને પાદર ઉભા હતા ને અત્યારે હું માલિયાસણ આવ્યો હો. એક બીજો પ્રશ્ન મને યાદ આવ્યો, તમારા ગામમાં ન્યાય સમિતિના ચેરમેન હોય તો હાલો, ન્યાય સમિતિના ચેરમેન છે તમારા ગામમાં? હું તમને ફોન કરું, અવાજ કપાય ઉપર બહાર જઈને આવો, સમાજમાં બેઠો હો. એ હા, ફોન કરો. બોલો. હું એમ કહેતો હતો, તમારા ગામમાં જે ન્યાય સમિતિના ચેરમેન છે અનુસૂચિત જાતિના, એને ઓફિસ છે ને ચેમ્બર? એને ના કાંઈ નથી. અમારે નાનું ગામ છે સાહેબ. અરે નાનું ગામ હોય મોટું ગામ હોય, એમાં કાયદામાં જોગવાઈ છે ગુજરાત પંચાયત એક્ટમાં કે ન્યાય સમિતિનો ચેરમેન હોય ને એને ટેબલ, ખુરશીઓ, સ્ટેશનરી એ બધું એને આપવું પડે. ના એવું તો આપણે ક્યાં ના પડી, પણ કોઈ માગ્યું નથી એમનું છે બધું. હું પંચાયત જાતો નથી. હા, પણ એટલે વસ્તુ જે છે આ એક પ્રકારનો શું છે જાતિવાદ, તમને કદાચ ન ખબર હોય પણ આ બધા ગામની અંદર એમ આપતા જ નથી કોઈ, સમજાણો? ના 90% ગામની અંદર ગામ નહીં, 90% ગામની અંદર અનુસૂચિત જાતિનો ચેરમેન હોય ને દલિત કે આદિવાસી સમાજનો, બરોબર, એને આપતા જ નથી ખુરશી કે ટેબલ, કાંઈ આપતા નથી.
ને તેની કાયદામાં જોગવાઈ છે. અમે ઘણા ગામડાઓમાં તાલુકામાં અરજી કરીને બધું લેવડાવ્યું છે નવેસર. હા બરોબર. એટલે ઈ તમે જોઈ લેજો, આમાં લેવડાવી લેજો. ભલે સારું હાલો. હા અને ઓલું હું જો ઓલો ભાઈનો નંબર મોકલો એટલે વાત કરું એની હારે. મોકલું હું તમને હે ને સવારે મોકલે અત્યારે હે ને એટલે પાછો સવારે મારી દીકરીની આ પ્રસંગ છે ને અહીંયા આવ્યો. મોબાઈલમાં નથી નંબર? બોલો તો લખી લો. છે ને નંબર તો છે જ. બોલો ને લખી લો એટલે કામ પતે. એક જ મિનિટ ઉભા રહ્યો, હમણાં કાઢીને તમને દઉં. હા.